એ સુઈ નથી ગયા ને એમ કહું છું. જાગો જ છો ને તો બોલો તો ખરા. બાળકો બહુ તૈયાર હોય એટલે બાળકને મેં સવાલ પૂછ્યો, મેં કીધું બેટા પપ્પા શું કરે છે? કે સાહેબ આજકાલ તો મમ્મી કેમ કરે. તમે આવું નથી કરતા ને? તો આજે આપણે જે ડેમોન્સ્ટ્રેશન જોવાના છીએ, અત્યાર સુધી તમે જોયું છે કે અહીંયા બાળકો પરફોર્મન્સ કરે છે અને તમારે વિડીયો રેકોર્ડ કરવાના હોય. આ પરફોર્મન્સની અંદર એવું નથી. તમારો રોલ છે, લાઈવ ડેમો છે, તમારે કંઈક બોલવાનું છે. શું બોલવાનું છે એ તમને સમજાવી દઉં છું. સૌથી પહેલા ઓડિયન્સ સાયલેન્ટ. હલો, સાયલેન્ટ સાયલેન્ટ. ચાલો, આ તો સાયલેન્ટ જ છે, તમારે સાયલેન્ટ થવાનું છે. ઓકે, તમારે 3 ડિજિટ એક સાથે બોલવાના છે. ઓલી સ્ક્રીનમાં દેખાય છે ત્યાં લખાશે. તમે બોલશો એ લખાશે. અને 2 પ્રકારની ટ્રેનિંગ હોય છે. એક ઓડિટરી મેમરી, સાંભળીને યાદ રાખવાની શક્તિ, અને બીજી જોઈને યાદ રાખવાની શક્તિ, અને ત્રીજી લખીને યાદ રાખવાની શક્તિ. જોઈને યાદ રાખવામાં બાળકો ત્યાં બેઠા જ છે, 5મા ધોરણના, 6થા ધોરણના, 7મા ધોરણના બાળકો. અને ઓડિટરી પર્સન કે જે એક જ વખત મારો અવાજ સાંભળશે એટલે તમે બોલશો એ તરત એને યાદ રાખી લેશે. રાઈટ? તો તમારે 3 વસ્તુ એક સાથે બોલવાની છે અને ત્યાં માઇક આવશે. 0 0 0 સૌથી અઘરા નંબર્સ 0 થી 9. કોઈ મોબાઈલ નંબર બોલે ને તો 2 નું જોડકું બનાવીને આપણે યાદ રાખી શકીએ. એક 0 એક 1. તો તમારે એક સાથે 3 બોલવાના છે. 0 0 0 સંભળાવી દઉં છું, યાદ રાખજો. 0 1 1 1 1 1 1 0 0 0 1 1 1 1 0. मतलब 2 ડિજિટ બોલવાના. 0 અને 1 થી 3 ડિજિટ. યા તો 0 0 0 0 0 1 0 0 0 1 0 1 0 0 2 3 નંબર્સ ના આવે તો કોણ પેલા પહેલ કરશે લખાવાની? ચાલો નીચે આવતો રહો. ઓકે, હા, સ્પીડમાં ફટાફટ. માઇક લઈ લે ને, આ શરૂ કરો માઇક ફટાફટ. એ છે, હાલો ફટાફટ વયો જા. 3 ડિજિટ ઓનલી. 1 1 1 1 1 1. સ્ક્રીનમાં લખાશે, જોઈ લેજો ફટાફટ બેટા, ફાસ્ટ. ગમે ને માઇક. 1 0 1 0 1 1 1 0 1 1 0 1 0 0 0 0 0 0. સર મારો અવાજ જ ટાઈપ કરજો. 0 1 1. બેટા હું બોલું પછી બીજાને આપજે. વેઇટ, હું બોલું પછી આપજે બીજાને માઇક. 1 1 1 1 0 1 1 1 0. હવે નેક્સ્ટ બોલો ફટાફટ. 1 1 0 0 0 1. હાલો ફટાફટ, આ બાજુ અહીં આવી જા. 1 0 1 1 0 1 0 0 0 0 0 0 1 0 0 1 0 0 0 1 0 1 1 1 1 1 1 0 0 0 0 0 0 1 0 1 0 0 1 0 0 1 triple 1 1 1 1 0 0 1 0 0 1 again 0 0 1
110. 110. 110. Again 110. 001. 001. 100. 100. 100. Again 100. 100. 011. साहेब 011. 111. बोलो 111. 111. 101. 101. Again 101. Virendra. 110. 110. 110. 001. 111. 111. ले ले माइक माइक ले 000. 000. Now I think auditory memory second row 010 છે ને તે એક મિસ્ટેક થશે કારણ કે મારા બોલ્યા વગર સાહેબે ત્યાં એક નંબર લખી લીધો છે 3 ડિજિટ રાઈટ સિસ્ટમ હોય મારો અવાજ એ યાદ રાખવાનો બીજા કોઈનો નહીં પણ હવે લખાઈ ગયું છે એટલે ઓડિટરી મેમરીમાં એક મિસ્ટેક જોવા મળશે પણ વિઝ્યુઅલ મેમરીમાં નહીં જોવા મળે તો નાવ આપણે અગેન એક વખત સંભળાવી દઉં જેથી કરીને ભૂલ ના થાય ચાલો સાયલેન્ટ 1 1 0 1 1 1 0 1 1 0 0 0 1 1 0 1 0 0 0 1 0 0 0 1 0 1 1 1 0 0 0 1 0 1 0 0 1 1 1 1 0 0 1 0 0 1 1 1 0 1 1 0 1 1 0 0 0 1 1 0 0 1 0 0 0 1 1 1 1 1 1 0 1 1 0 1 1 1 0 0 0 1 1 1 1 0 0 0 થઈ જાય એટલે આવી જાજો આગળ ઓકે ચાલો ઓકે પહેલેથી કે છેલ્લેથી હાલો પહેલેથી કે છેલ્લેથી પહેલેથી 1 1 1 1 0 1 1 1 0 1 1 0 0 0 1 1 0 1 0 0 0 0 0 1 0 0 0 1 0 1 1 1 0 0 0 1 0 1 0 0 1 1 1 1 0 0 1 0 0 1 1 1 0 1 1 0 1 1 0 0 0 1 1 0 0 1 0 0 0 1 1 1 1 1 1 0 1 1 0 1 1 1 0 0 0 1 1 1 1 1 1 0 0 0 अरे जोरदार ताली नामुमकिन ऐसा हो ही नहीं सकता एक बार में सुन के ऐसा याद रख सकते हैं क्या हाँ जी हाँ यदि दिमाग को सही तरीके से ट्रेन किया जाए तो कुछ भी नामुमकिन नहीं है सब कुछ मुमकिन है एक बार फिर रिवर्स देखेंगे रिवर्स में 0 0 0 1 1 1 1 0 0 0 1 1 1 0 1 1 0 1 1 1 1 1 1 0 0 0 1 0 0 1 1 0 0 1 0 1 1 0 1 1 0 1 1 1 0 0 1 0 0 1 1 1 1 0 0 1 0 1 0 0 0 1 1 1 0 1 0 0 0 1 0 0 0 1 0 1 1 0 0 0 1 1 0 1 1 1 0 1 1 1 1
अरे यार ऐसा थोड़ी ना चीटिंग चलता है. મજા આવી છે બેટા. ચાલો આપણી સ્કૂલમાં આવી ટ્રેનિંગ કેટલા પેરેન્ટ્સ ઈચ્છે છે કે અમારો છોકરો છે ને આવી ટ્રેનિંગ લેવો જ જોઈએ? હાથ ઉપર એકવાર કરો. એક બે ભણતો હોય તો બે કરજો. વાહ. બટ એના માટે ધીરજ જોઈશે અને તમારો પૂરો સપોર્ટ જોશે. યસ. કેટલામું ભણે છે બેટા? 5th. શું નામ છે? હાથલિયા નેન્સી. આંખો બંધ કર દે. 111101 110110 001101 000 100 010 111 000 101 001 111 001 001 110 110 110 001 100 100 011 111 101 101 110 001 111 000 જોરદાર તાલીમ. 5મા ધોરણના બાળકો એટલે 10 વર્ષની ઉંમર. તમને એક સિક્રેટ કહું. ઉભી રહે એક મિનિટ. કોઈને કહેતા નહીં હો, તમને જ કહું છું. હું નેશનલ લેવલની મેમરી ચેમ્પિયનશિપ ઓર્ગેનાઇઝ કરું છું, ઇન્ડિયા લેવલની, કે જ્યાં 12 વર્ષથી ઉપરના બાળકોને મેમરી શીખવાડવામાં આવતું જ નથી અને કોઈ કરી શકતા જ નથી. ડેવલપ કરીને સ્કૂલના બાળકો ઉપર 4થા ધોરણથી શીખવાડી ત્યારે 5મા ધોરણનું બાળક એટલું જબરજસ્ત યાદ રાખી શકે છે. એક કમિટમેન્ટ કરીશ, આવતા ફંક્શનની અંદર કદાચ અહીંયા સ્ટેજ ઉપર જગ્યા નહીં હોય, એટલા બધા બાળકો તૈયાર હશે. કેટલા ઈચ્છે છે કે મારું બાળક પણ આવી મેમરીથી ડેમો કરે નેક્સ્ટ સેશનમાં? વાહ, મજા આવી ગઈ. એકવાર હાથલિયા નેન્સી માટે જોરદાર તાલી. જોરદાર જોરદાર વિનર વાળી તાલી. જોરદાર તાલી. થેન્ક યુ વેરી મચ. બીજા બાળકો તૈયાર છે પણ આપણે હાલ બીજી ઇવેન્ટ પણ કરવાની હોવાથી